કેટલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી વિષય ગણિત. બાળકો, આપણે આગલા પીરિયડમાં જોયું અંકની ઓળખતા શીખ્યા, અંક ઓળખતા શીખ્યા, નાનું મોટું કોને કહેવાય તે પણ આપણે શીખી લીધું. 1 થી 10 એકડા એટલે કે અંક આપણે જોયા, ઘૂંટતા અને લખતા. બોલતા પણ તમને આવડી જ ગયું હશે. ઘરે પણ મેં તમને હોમવર્કમાં લખવા આપ્યા હતા. તમે લેસન કર્યું છે ને કે નથી કર્યું? કર્યું છે. મમ્મી પાસે નથી કરાવ્યું ને, તમારી જાતે જ કર્યું છે ને? હા. તો આજે આપણે આ પીરિયડમાં ચિત્ર ગણી અંક લખવાના છે. તમને ચોપડીમાં અલગ અલગ ચિત્ર આપ્યા હશે, પુસ્તકમાં અલગ અલગ ચિત્ર આપ્યા છે. એ ચિત્રની ગણતરી કરી અને બાજુના જ બોક્સ આપેલું છે તે બોક્સમાં તમારે લખવાનું છે. તો બાળકો, તમે જૂન મહિનાનું પુસ્તક લો, તેમાં પેજ નંબર તમારે 18 ખોલવાના છે. પેજ નંબર 18 ખોલશો તેમાં ઉપર જ તમને એક સૂચના આપેલી છે કે ચિત્ર ગણી અંક લખો. તો જો ચાલો બાળકો, મારી સાથે તમારે ચિત્ર ગણવાના છે અને બાજુના ખાનામાં મારી સાથે તમારે પણ અંક લખવાના છે. જો પહેલું ચિત્ર શેનું આપેલું છે કે ચેરી છે. તો બાળકો, તમારે તે ચેરીને ગણવાની છે. એ ખાના બોક્સમાં આપેલા છે તે બોક્સમાં કેટલી ચેરી આપેલી છે તે ગણી અને આ ગોળ તમારી બાજુમાં નિશાની આપેલી છે તેમાં પણ તમારે અંક લખવાના છે. તો જો પેલું ગણો, 1 2 3 4 અને 5. કેટલી ચેરી છે? ચિત્રો કેટલા છે? 5. તો તમારે આ ખાનામાં 5 લખવાના છે. એવી જ રીતે નીચે શું આપેલું છે? બનાના. શું આપેલું છે? બનાના. કેટલા બનાના છે બોક્સમાં? ગણો, 1 2 અને 3. કેટલા આપેલા છે? 3. તો તમારે આ ખાનામાં કેટલા લખવાના? તગડે 3. એવી જ નીચે બાળકો તમને અહીંયા નારંગી આપેલી છે. શું આપેલું છે? નારંગી. તે પણ તમારે ગણવાની છે અને બાજુના ખાનામાં લખવાની છે. તો કેટલી ગણતરી કરી છે? જો નારંગી કેટલી છે? ગણો મારી સાથે, 1 2 3 4 5 અને 6. કેટલી નારંગી આપેલી છે? 6. તો અહીંયા ગોળ બોક્સમાં કેટલા લખવાના છે તમારે? અંક 6 ગડે 6. વ્યવસ્થિત સારા અક્ષર એને સ્પષ્ટ દેખાય તેમ તમારે લખવાનું છે. ગડબડિયા અક્ષર કરવાના નથી. હવે આ ચિત્રમાં જો કેટલા ચિત્રો આપેલા છે? તો ફ્રૂટ આપેલું છે. તો જો 1 2 3 4 5 6 અને 7. કેટલા છે ચિત્રો? 7. તો તમારે ખાનામાં કેટલા લખવાના છે? 7. લખો તો 7 અડે 7. એવી જ રીતે નીચે ટમેટા આપેલા છે. શું આપેલું છે? ટમેટાનું ચિત્ર. તો તે ટમેટા કેટલા છે? જુઓ તો 1 2 3 4. કેટલા આપેલા છે? 4. તો તમારે ખાનામાં કેટલા લખવાના છે? ચોગડે 4. બાળકો, આવી જ રીતે ચિત્ર ઓળખી અને તમારે અંક લખવાના છે. જો હવે હું તમને એક ખાનાવાળી બુક લીધી છે. તે ખાનાવાળી બુકમાં મેં કેટલાક એવા ચિત્ર દોર્યા છે. આપણે ચિત્ર દોર્યા છે તેમાં પણ આપણે એકવાર ઓળખ કરીશું. કઈ રીતે ચિત્ર દોર્યા છે અને ગણીને કઈ રીતે લખવાના છે. વિષય ગણિત, વિષયાંક ચિત્ર ગણવા. ચિત્ર ગણીને અંક તમારે ખાનામાં લખવાનું છે. હવે એમાં જો મેં પહેલાં ફૂદડીનું ચિત્ર દોર્યું છે. તો એ ફૂદડી કેટલી છે તે ગણી અને આ બોક્સમાં તમારે લખવાનું છે. તો ગણો મારી સાથે, 1 ગડે 1 2 ગડે 2 3 ગડે 3 4 ગડે 4 5 ગડે 5 અને 6 ગડે 6. તો તમારે અહીંયા કેટલા લખવાના છે ખાનામાં? 6 ગડે 6. એવી જ રીતે નીચે 83 લાઈન આપેલી છે. કેટલી લાઈન આપી છે? 3. તો ગણો, 1 ગડે 1 2 ગડે 2 અને 3 ગડે 3. તો તમારે આ ખાનામાં લખવાનું છે ત ગડે 3. એવી જ રીતે નીચેના ચિત્રમાં ગોળ રાઉન્ડ કર્યા છે એટલે કે મીંડા કર્યા છે. તો એ મીંડા કેટલા છે?
ગણો તો 1 ગડે 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 ગડે 4, 5 ગડે 5, 6 ગડે 6, 7 ગડે 7, 8 ગડે 8, 9 વડે 9. તો 9 મીંડા છે તો આ ખાનામાં તમારે કેટલા લખવાના? 9 વડે 9. એવી જ રીતે તમને અહીંયા ત્રિકોણ આપેલા છે. શું આપેલું છે? ત્રિકોણ. એ ત્રિકોણ કેટલા છે જુઓ તો 1 ગડે 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 ગડે 4 અને 5 ગડે 5. કેટલા ત્રિકોણ આપ્યા છે? 5 ગડે 5. તો તમારે અહીંયા કેટલા લખવાના? 5 ગડે 5. એવી નીચે તમારે અહીંયા નીચે એક ડાગલો દોર્યો છે. શું દોર્યું છે? ડાગલો. તે ડાગલા કેટલા છે? 1 ગડે 1. તો તમારે અહીંયા ખાનામાં કેટલા લખવાના છે? 1 ગડે 1. એવી જ રીતે આ નીચેનું ચિત્ર જુઓ. એમાં ગણો તો કેટલી ચિત્ર છે? 1 ગડે 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 ગડે 4, 5 ગડે 5, 6 ગડે 6 અને 7 ગડે 7. કેટલા ચિત્રો છે? 7. તો તમારે અહીંયા ખાનામાં કેટલા લખવાના છે? 7 ગડે 7. આવી જ રીતે બાળકો તમારે તમારી જાતે ખાનાવાળી બુકમાં તમારે ચિત્ર ગણી અને તેના અંક તમારે લખવાના છે. હવે બીજો પોઈન્ટ એવો કીધો છે કે અંક પ્રમાણે મીંડા કરો. અહીંયા ચિત્ર હતા અને તમારે અંક લખવાના હતા. હવે અંક લખેલા છે એ પ્રમાણે તમારે ગોળ મીંડા કરવાના છે સામેના બોક્સમાં. તો જો અહીંયા કેટલા આપેલા છે? 7 ગડે 7. તો તમારે મીંડા કેટલા કરવાના રહેશે? 7 ગડે 7. તો ગણો મારી સાથે. 1 ગડે 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 ગડે 4, 5 ગડે 5, 6 ગડે 6 અને 7 ગડે 7. મીંડા કરતા જવાના છે અને સાથે સાથે અંક પણ તમારે બોલતું જવાનું છે. જો અંક નહીં બોલો તો એકાદું મીંડું વધુ થશે તો મીંડા વધી જશે અને અંકમાં ભૂલ થશે. એવી જ રીતે નીચે કેટલા આપેલો છે? અંક 8 ગડે 8. તો તમારે કેટલા મીંડા કરવાના રહેશે? 8. કરો તો 1 ગડે 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 ગડે 4, 5 ગડે 5, 6 ગડે 6, 7 ગડે 7 અને 8 ગડે 8. હવે અહીંયા છે 5 ગડે 5. કેટલા છે? 5 ગડે 5. તો તમારે અહીંયા કેટલા મીંડા કરવાના રહેશે? 5. કેટલા? 5. તો કરો મારી સાથે. 1 ગડે 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 ગડે 4 અને 5 ગડે 5. કેટલા મીંડા? 5. એવી જ રીતે તમારે અહીંયા 2 મીંડા કરવાના છે. કેટલા? 2. તો કરો 1 ગડે 1, 2 ગડે 2. એવી રીતે 2 મીંડા કરવાના છે. 2 મીંડા થઈ જાય પછી આ અંક પ્રમાણે મીંડા જોયા. હવે આપણે બીજો મુહાવરો પાછો કરીને તેમાં પણ આપણે જોશું. એક અંક પ્રમાણે મીંડા કરો. એમાં જો અહીંયા કેટલા આપેલા છે? 7 ગડે 7. તો તમારે અહીંયા અલગ અલગ ખાના આપેલા છે. તો તમારે એના અલગ અલગ ખાનામાં તમારે 7 મીંડા કરવાના છે. ગણતું જવાનું છે અને બોલતું જવાનું છે. 1 ગડે 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 ગડે 4, 5 ગડે 5, 6 ગડે 6 અને 7 ગડે 7. એવી જ રીતે નીચે એક અંક આપેલો છે 9 વડે 9. તો 9 વડે 9 આપેલા છે તો બાળકો તમારે કેટલા મીંડા કરવાના? અહીંયા 9 મીંડા. કેટલા? 9. તો ગણો 1 ગડે 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 ગડે 4, 5 ગડે 5, 6 ગડે 6, 7 ગડે 7, 8 ગડે 8, 9 વડે 9. હવે એની નીચે કેટલો અંક આપેલા છે? એકડે મીંડેને 10. 10 આપેલા છે તો તમારે અહીંયા 10 મીંડા કરવા પડશે ને. કરો તો હવે તમે બોલતા જાઓ અને કરતા જાઓ. 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 ગડે 4, 5 ગડે 5, 6 ગડે 6, 7 ગડે 7, 8 ગડે 8, 9 વડે 9, એકડે મીંડેને 10. એવી જ રીતે નીચે અંક આપેલો છે 2 ગડે 2નો. કેટલા આપેલા છે? 2 ગડે
2 તો તમારે અહીંયા કેટલા મીંડા કરવાના 2 તો કરો 1 ગડે 1 અને બ ગડે 2. એવી જ રીતે નીચે 6 આપેલા છે. કેટલા 6 ગડે 6નો અંક આપેલો છે. એ અંક તો અહીંયા તમારે 6 મીંડા કરવા પડશે ને. કરો તો 1 ગડે 1 બ ગડે 2 ત ગડે 3 ચો ગડે 4 5 ગડે 5 અને 6 ગડે 6. એવી જ રીતે આ અંક આપેલો છે 8 ગડે 8નો તો તમારે અહીં 8 મીંડા કરવાના. કરો 1 ગડે 1 બ ગડે 2 ત ગડે 3 ચો ગડે 4 5 ગડે 5 6 ગડે 6 7 ગડે 7 અને 8 ગડે 8. આવી રીતે અંક લખેલા હોય તેમાં મીંડા તમારે ગણતા જવાના છે. સાથે વધુ એકય મીંડું થાય ને તેનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે એના પછીનો અંક શું આપેલો છે ત ગડે 3નો તો તમારે અહીંયા 3 મીંડા કરવાના. 1 ગડે 1 બ ગડે 2 અને ત ગડે 3. એવી જ રીતે નીચે અંક આપેલો છે 5 ગડે 5નો તો તમારે અહીંયા 5 મીંડા કરવાના છે. 1 ગડે 1 બ ગડે 2 ત ગડે 3 ચો ગડે 4 અને 5 ગડે 5. આવી રીતે અંક અલગ અલગ આપેલા હોય તેમાં મીંડા પણ તમારે અલગ અલગ ખાનામાં કરવાના છે. ભેગા ભેગા કોઈ કરવાના નથી અને વધુ પણ એકય મીંડું કરવાનું નથી. એકય મીંડું ઓછું પણ તમારે કરવાનું નથી. તો બાળકો ચિત્ર ગણવાના અને તેમાં અંક કઈ રીતે લખવા તે તમે આ લેક્ચરમાં શીખ્યા. તે પછી અંક પ્રમાણે મીંડા કઈ રીતે કરવા તે પણ મેં તમને અહીંયા શીખવાડ્યું. હવે પછી તમારે ચિત્ર ગણી સાચા અંક ફરતે ગોળ મીંડું કઈ રીતે કરવું તે તમારે અહીંયા શીખવાનું છે. હવે અહીંયા જુઓ તમને અલગ અલગ બોક્સ આપેલા છે. 6 બોક્સ આપેલા છે. તેમાં પણ અલગ અલગ તમને ચિત્ર આપેલા છે. તે ચિત્ર જોઈ આપણે અહીંયા ચિત્ર જોઈ તેના અંક લખેલા હતા. હવે ચિત્ર જોઈ તેના ફરતે આપણે સાચો જે અંક હોય તેની ફરતે તમારે ગોળ મીંડું કરવાનું છે. તો પેલું ચિત્ર તમારે ગણો 1 ગડે 1 બ ગડે 2 ત ગડે 3 ચો ગડે 4 5 ગડે 5 6 ગડે 6 7 ગડે 7 અને 8 ગડે 8. તો આ અંક આપેલા છે 2 અંક આપેલા છે 6 ગડે 6નો અને 8 ગડે 8નો. તો એમાં આપણે અહીંયા ઢીંગલી કેટલી થઈ 8 તો અહીંયા 8 ગડે 8 ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ છે બાજુમાં ડાગલા ઉપર ગણો કેટલા છે 1 ગડે 1 બ ગડે 2 ત ગડે 3 ચો ગડે 4 5 ગડે 5 6 ગડે 6 7 ગડે 7 8 ગડે 8 9 વડે 9 એકડે મીંડે ને 10. તો એકડો અને મીંડું એકડે મીંડે 10 તો તેના ફરતે તમારે ગોળ મીંડું કરવાનું છે. એને પછી તમારે અહીંયા મીકીમાં 2.5 આપેલો છે તે પણ તમારે ગણવાના છે. કેટલા છે ગણો 1 ગડે 1 બ ગડે 2 ત ગડે 3 ચો ગડે 4 5 ગડે 5 અને 6 ગડે 6. તો અહીંયા 6 ગડે 6નો અંક આપેલો છે અને ચો ગડે 4નો અંક આપેલો છે. તો આપણે મિકી માઉસ કેટલા થયા 6 ગડે 6 તો 6 ઉપર તમારે ગોળ મીંડું કરવું પડશે ને. કરો 6 ગડે 6 ઉપર ગોળ મીંડું. એવી જ રીતે તમારે આની ઉપર ગણવાના છે 1 ગડે 1 બ ગડે 2 ત ગડે 3 ચો ગડે 4 5 ગડે 5 6 ગડે 6 7 ગડે 7 8 ગડે 8 9 વડે 9. તો અહીંયા 9 ક્યાં છે તો કે બીજા તો એની ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે અહીંયા સાપ આપેલા છે ગણો કેટલા આપેલા છે 1 ગડે 1 બ ગડે 2 ત ગડે 3 અને ચો ગડે 4. તો તમારે ચોગડે 4 ઉપર ગોળ મીંડું કરવાનું છે. ગણી અને કયો અંક ઓળખો તેના ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. આડાવડું ક્યાંય ગોળ મીંડું કરવાનું નથી. હવે આ ચિત્ર ગણવાના છે ગણો 1 ગડે 1 બ ગડે 2 ત ગડે 3 ચો ગડે 4 5 ગડે 5 6 ગડે 6 7 ગડે 7. તો આમાં કયો અંક 7 ગડે 7નો છે તો કે પહેલો. તો તેના ફરતે તમારે ગોળ મીંડું કરવાનું છે. આવી રીતે તમારે ચિત્ર ઓળખવાના છે અને તે અંક ઉપર ગોળ મીંડા કરવાના છે. હવે તમારે લેસનમાં ખાનાવાળી બુકમાં ચિત્ર ગણી અને તેના અંક લખવાના છે. 5 અંક પ્રમાણે મીંડા
એટલે કે અંક લખી અને તેના મીંડા પણ તમારે 5 લખવાના છે. ચિત્ર ગણિત સાચા અંક ફરતે ગોળ કરવાનું છે, તે પણ 5 તમારે ખાનાવાળી બુકમાં ગૃહ કાર્ય કરવાનું રહેશે. અસ્તુ.